મેથોડિસ્ટ ચર્ચ આયોજિત આજની આ 16મી આત્મિક જાગૃતિની મીટિંગની શરૂઆત કરી રહ્યા છે અને સૌપ્રથમ બાઇબલની કલમ વાંચીશું અને પછી પ્રાર્થના કરાવીશું. બાઇબલની કલમ યાકૂબનો પત્ર 2:17 અને 18. તમે જ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ આજના દિવસ માટે. દિવસ અમે પસાર કરી ચૂક્યા છે અને આ રાત્રિના સમયમાં મેથોડિસ્ટ ચર્ચ દ્વારા આયોજિત આત્મિક જાગૃતિની મારા વિસ્તારની મીટિંગમાં અમે સઘળા એકઠા મળ્યા છે. તમારો આભાર માનીએ છીએ. તમે અમને સંભાળ્યા, સાચવ્યા, આજનો શાબાત દિવસ આપ્યો, તમારા વચનો તમે અમને આપ્યા, એ માટે તમારો આભાર માનીએ છીએ. આ સમયે અમે સઘળા આ મીટિંગમાં એકઠા મળ્યા છે ત્યારે અમે બધા જ તમારી પાસે આવીએ છીએ, તમારા હાથમાં સોંપાઈએ છીએ બાપ. અને તમારી દુરવણી કૃપા માર્ગદર્શનથી અમે અમારા મીટિંગની શરૂઆત તમને સોંપીએ છીએ અને તમારા થકી હવે પછીના તમામ કાર્યો તમારી દુરવણી કૃપાથી તમે પરિપૂર્ણ કરાવો એવું તમારી પાસે માગીએ છીએ. તમારા હાથમાં સોંપાતા તમારા પવિત્ર નામમાં માગીએ બાપ, આમેન. આપણે ભજન સંગ્રહનું ગીત 280 નંબરનું ગાઈશું. અને બાઇબલ વાંચનમાં માર્થીની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય અને 32 થી 37 કરમ ચિરાગ વાંચશે. માર્થી 5, 32 થી 37. માર્થીની લખેલી સુવાર્તા 32 થી 37. પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની પાસે વ્યભિચાર કરાવે છે, અને જે કોઈ તે મૂકી દીધેલી જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. વળી તમે જુઠ્ઠા સમ ના ખાઓ, પણ પ્રભુ પ્રત્યે તમારા સમ પૂરા કરો. એમ પુરાતન કાળમાં લોકોએ જે કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ન ખાઓ. આકાશના નહીં, કેમ કે તે દેવનું રાજ્યસન છે, અને પૃથ્વીના પણ નહીં, કેમ કે તે પાયાસન છે, અને યરુશલેમના પણ નહીં, કેમ કે તે મોટા રાજાનું નગર છે. અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તરતથી એક નિમાળો ધોળો અથવા કાળો કરી શકાતો નથી. પણ તમારું બોલવું તે હાનું હા અને નાનું ના હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાઈથી છે. આવો આપણે સ્થાન પર ઊભા થઈ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. હાલેલુયા, હાલેલુયા. ગીત કરતા દાઉદ રાજા એવું કહે છે કે હું થોડો સમય એઓને ધન્યવાદ આપીશ ને મારે મુખે તેની સ્તુતિ વિરત થશે. તો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને ગીતના શબ્દો છે આરાધના, આરાધના, ખુદાવંતી સ્તુતિ આરાધના.
पवित्र दिल से आराधना, प्रेमी मन से आराधना, पवित्र दिल से आराधना, प्रेमी मन से आराधना, आराधना हो आराधना, खुदा यीशु की आराधना, आराधना हो आराधना, खुदा यीशु की आराधना, तेरे मसीहा की आराधना, जीवन दाता की आराधना, तेरे मसीहा की आराधना, जीवन दाता की आराधना, आराधना हो आराधना, खुदा यीशु की आराधना, आराधना हो आराधना, खुदा यीशु की आराधना, दूतों के संग आराधना, तुझी प्रशंसा आराधना, दूतों के संग आराधना, तुझी प्रशंसा आराधना, आराधना हो आराधना, खुदा यीशु की आराधना, आराधना हो आराधना, खुदा यीशु की आराधना। नाम में है मुक्ति, इस नाम में है शक्ति, इस नाम में है शांति, देखा वो नाम चंगा है। इस नाम में है मुक्ति, इस नाम में है शक्ति, इस नाम में है शांति, देखा वो नाम चंगा है। इस नाम में है जिंदगी, यीशु है वो नाम, जिस नाम में है बंदगी, यीशु है वो नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। बीमारी से, गरीबी से, श्रापों से है छुड़ाता, नाम है जो अंधों को रोशनी भी है देता। बीमारी से, गरीबी से, श्रापों से है छुड़ाता, वो नाम है जो अंधों को रोशनी भी है देता। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम, जिस नाम में है बंदगी, यीशु है वो नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। जिस नाम से शैतान डरे, उस नाम की जय जय करे, जिस नाम से ज़बान रुके, उस नाम को सलाम करे, जिस नाम से शैतान डरे, उस नाम की जय जय करे, जिस नाम से ज़बान रुके, उस नाम को सलाम करे। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम, जिस नाम में है बंदगी, यीशु है वो नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा
ઊંચા કરીએ અને પ્રભુનો આભાર માનીએ કે આજનો સાબતા દિન આપણે પાડી શક્યા અને ફરી એક વખત આપણે આત્મિક જાગૃતિની આ મીટિંગમાં રાત્રે આવી શક્યા માટે તેમનો બહુ જ આભાર માનીએ અને પ્રભુ પાસે સહાય માંગીએ કે તે આપણને દર વખતે મુશ્કેલી માંદગીમાંથી ઉગારે છે અને એના માર્ગમાં ચલાવે છે. તેમના વચનો દ્વારા આપણને વધારે ને વધારે બળ સામર્થ્ય આપે છે. પ્રભુ પાસે સહાય માંગીએ અને આપણા પાપોની પસ્તાવો કરીએ પ્રભુ પાસે અને ગીતમાં જોડાઈએ, ये जिंदगी तेरी महिमा.
આજના દિવસ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન કહે છે કે જ્યાં 2 કે 3 મારે નામે એકઠા થશે ત્યાં તમારી હાજરી છે પ્રભુ. હા પ્રભુ, અમે આજે તમારી હાજરીનો અનુભવ કર્યો છે અને પ્રભુજી અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ પ્રભુજી કે તમે અમારા જીવનમાં દરેક મુશ્કેલીમાં તમે અમારી સાથે રહો છો. કદી અમને તરછોડી દેતા નથી, ત્યજી દેતા નથી પ્રભુજી. તમારા જીવંત વચનો દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો છો અને પ્રભુજી અમને વધારે ને વધારે તમારા વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરો છો. માટે તમારો બહુ જ આભાર માનીએ છીએ પ્રભુજી. અમે તમારી સમક્ષ અત્યારે અમારા પાપોને લાવીએ છીએ પ્રભુજી. તમે અમારા પાપ અપરાધોને માફ કરો પ્રભુજી. અમને શુદ્ધ અને પવિત્ર કરો. તમારા બાળકો તરીકે તમારા માર્ગમાં ચાલે એવું તમે થવા દો. પ્રભુજી ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ આજની મીટિંગને માટે. અને પ્રભુજી અમે તમારી પાસે સહાય માંગીએ છીએ પ્રભુજી વચનના સેવકની માટે પ્રભુજી. કે જે કંઈ વચન અમારી મધ્યે લાવે પ્રભુજી તેમના મુખ દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો પ્રભુજી. અને જે કંઈ પ્રભુજી તમારા સેવક દ્વારા તમે અમારી સાથે બોલો પ્રભુજી, તે કેવળ ને કેવળ અમે સાંભળીને નહીં પણ પ્રભુજી અમારા જીવનમાં અમારા હૃદયમાં ઉતારીને જઈએ પ્રભુજી. અને તેને સંચરે એવું તમે થવા દો મારા દેવ. અને પ્રભુજી અમને બધાને તમે આશીર્વાદિત કરો પ્રભુજી. અને ફરી એકવાર અમારા પાપ બધુંને માફ કરો પ્રભુજી. અમે જ્યાં કંઈ અધૂરા માલુમ પડ્યા ત્યાં તમે અમને પૂરા કરો અને પ્રભુજી તમારા વિશ્વાસમાં વધારે ને વધારે દ્રઢ કરો પ્રભુજી. આગળનું સગળું તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ સામે સ્વીકાર કરો. આપણે સ્થાન ઉપર બેસીશું. હાલેલુયા. સૌથી પહેલાં ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર હું માનું છું. આપણે બધા ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આજે 16મી લેન્ડ સિઝનની મિટિંગમાં આપણે બધા આ વિસ્તારમાં મળ્યા છે અને એટલા માટે પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુનો આભાર માનતા અત્યાર સુધીની 15 મિટિંગોમાં પ્રભુનો આશીર્વાદ આપણને મળ્યો. આપણી મિટિંગોમાં પ્રભુ હાજર રહ્યા. જે વિસ્તારોમાં મિટિંગ થઈ એ બધી વિસ્તારોમાં પ્રભુની કૃપા અને પ્રભુની હાજરીનો અનુભવ આપણને મળ્યો અને એટલા માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. લેન્ડ સિઝન આત્મિક જાગૃતિ માસ નડિયાદ ડિસ્ટ્રિક્ટ, નડિયાદ ચર્ચ ડિસ્ટ્રિક્ટની પણ ચાલે છે. નડિયાદ ચર્ચ દ્વારા પણ આપણી આ મિટિંગો થાય છે છેલ્લા 3-1 વર્ષથી અને આ પ્રકારની મિટિંગોમાં આપણે નિયમિત મળતા રહીએ છીએ વિસ્તારો પ્રમાણે અને એટલા માટે ઈશ્વર પિતાનો આભાર માનતા અત્યારે આ વિસ્તારમાં એટલે નૂતન આદર્શ સોસાયટી, મિલકામદાસ સોસાયટી, સિયોન પાર્ક, સિદ્ધાર્થનગર, ઈડન ગાર્ડન સોસાયટીના તમામ રહીશો, તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. તમારી બધાની હાજરીને માટે તમારા બધાનો હું આભાર માનું છું. અને આ વિસ્તારના જે આપણા કારભારી જયપ્રકાશ રોય સાહેબ, તેઓનો આપણે બહુ જ આભાર માનીએ છીએ. તેઓએ ઘણી મોટી જવાબદારી ચર્ચની તેમના સિરે છે. આપણે જાણીએ છીએ પાસ્ટર કમિટીમાં મેડિકલ કમિટીના પ્રમુખ પણ તેઓ છે. જુનિયર ચર્ચ તેઓ સંભાળે છે. બાળકો મધ્યે બહુ ગજબની સેવાઓ તેમના પત્નીને બંને તેઓ કરે છે. તેમની આખી ટીમ એ કાર્યમાં રોકાયેલી છે. અને એક આનંદની વાત એ છે કે તેઓ સરસ સુંદર લેખ લખે છે ગુજરાતી ક્રિશ્ચનમાં, ખ્રિસ્તી બંધુમાં. ઘણીવાર એ વાંચીએ છીએ ત્યારે બહુ આનંદ થાય છે. અને પ્રભુના એ ઉમદા સેવક કે જેઓ આ વિસ્તારમાં તેમના દરેક પરિવારોની મધ્ય જાય છે, પ્રાર્થનાઓ કરે છે, બાઇબલ વાંચન કરે છે, દાન એકઠા કરે છે અને ઉપરાંત બધી સેવાઓ મંડળીની કરે છે ને એવા પ્રભુના સેવકનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. એ પ્રભુના સેવકનો પણ આપણે આવકાર કરીશું, સન્માન કરીશું. તેમનું સન્માન પણ આપણે કરીશું અને તેમની અદ્ભુત ઉમદા સેવાઓને આપણે બિરદાવીશું. તેઓ આપણી મધ્યે અત્યારે હાજર છે, મિટિંગનું લીડ કરી રહ્યા છે, મિટિંગ લીડિંગ કરી રહ્યા છે ને એટલા માટે તેઓને વિનંતી કરીશ તેઓ ઊભા થશે અને તેઓને આપણી ચર્ચની વ્યવસ્થા પ્રમાણે પેન આપીશું અને તેમનું સન્માન કરીશું. અને કાંતિભાઈને વિનંતી કરીશ તેઓ તેમને પેન આપશે અને આપણે તાળી પાડીશું. અને તેમની આ સેવાઓ પ્રભુ આશીર્વાદિત કરે. તેમણે રિપોર્ટ્સ આપ્યો તે પ્રમાણે 15 પરિવાર તેમની અલગ અલગ સોસાયટીઓમાં છે
અને એ 15 પરિવારોમાંથી જે દાનો તેમણે મેળવ્યા છે આ વર્ષ દરમિયાન 1 લાખ કરતાં વધારે, એ ખરેખર બહુ અજાયબ ને બહુ ઉમદા કાર્ય છે. એ બહુ મોટું કામ છે. 15 પરિવારમાંથી 1,10,000 કે 1,15,000 જેવું દાન મેળવવું એ ખરેખર 1,48,000, હા, એટલે 50,000, 1.5 લાખ જેવું દાન, અને એટલું મોટું દાન. અને જો આત્મિક જાગૃતિ માસનું જે દાન છે, આત્મિક માસનું જે મિટિંગોનું, એ પણ દાન એડ થશે, એટલે ઘણું બધું દાન થશે. પણ એ દાનોને માટે આપણે પ્રભુના સેવકનો બહુ જ આભાર માનીએ છીએ. અને એ ઉપરાંત આપણી આ મિટિંગમાં જેઓ પાસ્ટેટ કમિટીના સભાસદો આવે છે તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. દૂર દૂરથી અલગ અલગ વિસ્તારમાંથી આશીષભાઈ ને અશ્વિનભાઈ કે જેઓ આપણી મધ્ય હાજર છે, તેઓ નિયમિત આવે છે, તેઓનો આપણે આભાર માનીએ છીએ. અને ઉપરાંત પાસ્ટેટ કમિટીના મુખ્ય નાણાં અને કારભારી સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ, તેઓ આપણી સાથે છે. એ દરેક મિટિંગમાં આપણી સાથે રહેશે. આજે પણ તેઓ આપણી સાથે છે. તેમની આગેવાનીમાં આપણી આ લેન્ડ સિઝનની મિટિંગો થાય છે, અને આ મિટિંગો બહુ આશીર્વાદિત તેમની આગેવાની બની રહી છે. અને તેઓ આપણી મધ્યે હાજર છે, તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ, આવકાર કરીએ છીએ. આપણા સ્થાનિક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેન પણ આપણી મધ્યે હાજર છે, તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ, અને તેઓને પણ તેઓનો આભાર માનીએ છીએ. અને ઉપરાંત જે MYFના યુવાનો કે જેઓ નિયમિત સાંજની આ મિટિંગોમાં સુંદર સ્તુતિ આરાધના કરાવે છે, અને મિટિંગને જાગૃત અને જીવંત કરે છે, અને પવિત્ર આત્માની હાજરીનો અનુભવ કરાવે છે. ગીતો, વાજિંત્રો અને તેમના ટેલેન્ટો, સુંદર ગીતો, અને દ્વારા આત્મિક વાતાવરણ તેઓ પેદા કરે છે. અને એટલા માટે એલેક્સ એ પ્રમુખ છે, અને તેઓની આખી ટીમ, તે જવાનોનો આપણે આભાર માનીએ છીએ, આવકાર કરીએ છીએ. અને દૂર દૂરથી ઘણા બધા સોસાયટીના સભાસદો તમે આવો છો, તમારી હાજરીની અમે નોંધ લઈએ છીએ. કારભારી ભાઈઓ બહેનો આવો છો, અને તમારો પણ અમે આભાર માનીએ છીએ. અને આ મિટિંગમાં લગભગ 100 ખુરશીઓ આપણે લાવીએ છીએ, અને થોડીક જ ખુરશી બાકી રહી જાય છે. એનો અર્થ કે 80-90 વ્યક્તિઓ તમે હાજર છો એવું કહી શકાય. એટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો, અને તેથી તમારા બધાનો હું પાળક તરીકે આભાર માનું છું. આપણા મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ સાયમન બ્રિનાર્ડ સાહેબ, તેઓ અત્યારે અમદાવાદમાં છે. તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોત્સના બ્રિનાર્ડ, કે જેમનું ની રિપ્લેસમેન્ટ 21 તારીખે થયું, અને તેઓ હમણાં જ મેં ફોનમાં વાત કરી તેમની સાથે, અને તેઓ સરસ તંદુરસ્ત છે, સાજા ભલા છે, અને બહુ સરસ રિકવરી તેમને છે. એ સમાચાર મને તેમણે આપ્યા, અને તમારા બધાનો આભાર તેમણે માન્યો છે. તમે બધા પ્રાર્થના કરો છો અને તેમને યાદ કરો છો, અને એટલા માટે તેઓએ આભાર માન્યો છે. અને આજની આપણી આ લેન્ડ સિઝનની મિટિંગમાં તમને બધાને શુભેચ્છા પાઠવી છે, સલામ પાઠવી છે, એ તમે જાણશો. અને તેઓ કેટલીક રજાઓના એ બહેનના એ ઓપરેશનને કારણે કેટલીક રજાઓ પર છે, અને એ પણ તમે જાણશો. અને તેઓ આપણને યાદ કરે છે, આપણા માટે પ્રાર્થનાઓ પણ કરે છે, અને એવા પ્રભુના સેવકનો આપણે આભાર માનીએ છીએ. આજે જે શાસ્ત્ર વાંચન આપણે જે કર્યું, એ શાસ્ત્ર વાંચન તો માર્થીની સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને તેની 33મી કલમથી લઈને 38મી કલમ સુધી આપણે શાસ્ત્ર વાંચન કર્યું છે. એકચ્યુઅલી ભૂલના કારણે 32મી કલમથી વાંચન કર્યું, પણ એ આગળનો જે પેરેગ્રાફ છે એ વૈચારિક વ્યભિચાર એ વિષય પર શુક્રવારે સાંજે ટીચર્સ કમ્પાઉન્ડની મિટિંગમાં બહુ ગજબ પ્રભુના સેવકે મનન કરાવેલું. આપણે એ વિષયમાં જતા નથી અત્યારે, આગળના વિષયમાં જઈએ છીએ. અને એ માર્થીની સુવાર્તા 5મો અધ્યાય 33થી 37મી કલમમાં પ્રભુ ઈસુએ ગિરી પ્રવચનમાં જે બાબત જણાવી છે તે તો એ છે કે વિશ્વાસી વ્યક્તિ સમ ખાઈ શકે, અથવા એ વિષય છે આજનો. શું વિશ્વાસી વ્યક્તિ સમ એટલે એના ઘણા બધા પર્યાય શબ્દો આપણે જાણીએ છીએ. શપથ, પ્રતિજ્ઞા, એવા ઘણા શબ્દો છે. અચ્છા, ઇંગ્લિશમાં જો આપણે શબ્દ જોઈએ તો ઓથ અને વોવ એ શબ્દો છે, અને એના મિનિંગ પણ અલગ અલગ થાય છે. ઓથ શબ્દનો જે મિનિંગ થાય છે લીગલ કે ફોર્મલ કોન્ટેક્સ્ટવાળી પરિસ્થિતિઓને માટે એ વપરાતો શબ્દ છે. અને વોવ શબ્દ જે છે એ ખાસ કરીને ધાર્મિક પ્રતિજ્ઞાઓ માટે
ધાર્મિક જે આપણે શપથ લઈએ છીએ એના અનુસંધાનમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇબલમાં એ પ્રકારના સમ અથવા એ પ્રકારની પ્રતિજ્ઞા કે એ પ્રકારે જે શપથ લેવાની બાબતો છે તે વાંચવાની મળે છે. હેબ્રી ભાષામાં જે શબ્દ છે એ સેવાહ એ શબ્દ છે અને તેનો અર્થ પણ એવો જ થાય છે કે આ જે લીગલી જે કાયદાની આધારિત જે કોર્ટોમાં જે બધા પ્રકારના શપથ લેવામાં આવે છે, પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે, એના અનુસંધાનનો એ શબ્દ છે. પણ બીજો એક શબ્દ છે અને તે છે નિડર, જે હેબ્રી ભાષાનો શબ્દ છે. એ ધાર્મિક પ્રતિજ્ઞાઓને લગતા એ શબ્દ છે અને એ પ્રકારના શપથને માટે એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીક ભાષાનો જે શબ્દ, હું આ બધા શબ્દો જોતો હતો કોમેન્ટ્રીઓમાં અને હું જે શીખ્યો એ શબ્દ જોતો હતો. હોર્કોસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને એ પણ શપથ કે પ્રતિજ્ઞા કે એ બધી બાબતો થાય છે. પણ અહીં જે પ્રશ્ન હું તમારી આગળ કરવા પ્રયત્ન કરી રહ્યો છું અથવા ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુએ જે બાબત કહી છે એના અનુસંધાનમાં આપણે જોઈએ છીએ ત્યારે શું વિશ્વાસી વ્યક્તિ શપથ લઈ શકે? અચ્છા, હું તમને આ પ્રશ્ન પૂછું છું કે શું વિશ્વાસી વ્યક્તિ એ શપથ કે સમ ખાઈ શકે? ના. હજુ કોઈ? ના. અચ્છા, મોટાભાગના આપણે જાણીએ છીએ કે વિશ્વાસી વ્યક્તિ સમ ખાય નહીં, તો વિશ્વાસી વ્યક્તિ શપથ લે નહીં. તો હવે એ પ્રશ્ન આપણને આગળ જાય છે કે શા માટે સમ ખાય નહીં? ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ શા માટે? તમે કહેશો ના, તો શા માટે? શું કારણ છે? અને અહીં પ્રભુ ઈસુએ તો વિશ્વાસી વ્યક્તિ સમ ના ખાય એના વિશેનું શિક્ષણ જાણે કે ગિરી પ્રવચનમાં આપે છે. અહીં જે લખવામાં આવ્યું છે, તું જૂઠા સમ ન ખા પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે. હવે પ્રભુ ઈસુ 34મી કલમે કહે છે, પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ના ખાઓ, આકાશના નહીં કેમ કે તે દેવનું રાજ્યાસન છે, પૃથ્વીના નહીં કેમ કે તે પાયાસન છે, અને એરુસાલેમના નહીં કેમ કે તે મોટા રાજાનું નગર છે. અને આગળ 36મી કલમમાં પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે, ને તું તારા માથાના પણ સમ ન ખા કેમ કે તારાથી એક નિમાડો પણ ધોળો અથવા કાળો કરી શકાતો નથી. એનો અર્થ એવો છે કે પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ શબ્દોમાં એ બાબત ગિરી પ્રવચનમાં, પહાડ પરના બોધમાં એ જણાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે દરેક ખ્રિસ્તી વિશ્વાસીએ અથવા ઈશ્વર સાથેના સંબંધમાં જે જીવન જીવનારા વ્યક્તિ છે, પ્રભુની બીક રાખનારા લોકો છે, તેઓએ કદી કોઈ પણ પ્રકારના સમ કે શપથ લેવા નહીં. કેમ? કારણ કે જૂના કરારમાં જે લોકોએ શપથ લેતા હતા એ યહોવા દેવના જાણે કે શપથ ખાતા હતા અને એ જે પ્રકારના જે શપથ થતા હતા એને પૂરેપૂરા પાડવા અથવા એમાંથી પૂરેપૂરું નીકળવું અથવા શપથ અથવા તે સમને પૂરેપૂરા પોતાના જીવનમાં વચન પ્રમાણે લેવા અને એ પ્રમાણે આગળ વધવું, એ બહુ સ્પષ્ટ જૂના કરારમાં હતું. હવે નવા કરારમાં પ્રભુ ઈસુ એવું જણાવવા માંગે છે કે આપણે જે વિશ્વાસી પ્રભુના લોકો છીએ તેવા વ્યક્તિઓ કદી કોઈ પણ પ્રકારના સમ ખાય તો એ વ્યક્તિ, એ માણસ અને માનવીય રીતે એ સમ એ એક બાબત એવી છે, શપથ એક એવી બાબત છે કે એ કદી સાચી વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ જૂઠું બોલી શકે નહીં અથવા એના જીવનમાં સત્યતા હોય છે, સચ્ચાઈ હોય છે અથવા સચ્ચાઈ કે સત્યતાના કારણે એને સમ ખાવાની જરૂર રહેતી નથી. એટલા જ માટે પ્રભુએ કીધું કે હાનું હા અને નાનું ના. એનો અર્થ એવો થાય છે કે હું જે વિશ્વાસી વ્યક્તિ તરીકે બોલું છું તો મારી પાસે જૂઠાઈ હોઈ શકે નહીં અથવા જૂઠાઈ જે બાબત છે એ વિશ્વાસી વ્યક્તિના જીવનમાં હોઈ શકે નહીં. એટલે જૂઠું જે બોલે છે એ શૈતાનનો દાસ છે, શૈતાનનો ગુલામ છે અને એવી વ્યક્તિઓ તેમના મનથી, તેમના જીભથી અથવા એમના આયોજનબદ્ધ એ જૂઠું બોલતા હોય છે અને એ જૂઠાઈ વિશ્વાસી વ્યક્તિ કદી બોલી શકતો નથી એવું બાઇબલ જણાવે છે. અને એટલા માટે જૂઠાઈ સંબંધી જો આપણે જોઈએ તો જૂઠાઈ વિશે પ્રભુનો સેવક યાકૂબ કહે છે એ પ્રમાણે જૂઠ તો શૈતાનનો બાપ છે. જે જૂઠું બોલે છે શૈતાન, મીન્સ કે એ શૈતાન છે જે ભૂંડું કરે છે, જે જૂઠું બોલે છે અને હંમેશા
શૈતાન તેના લોકોને જૂઠું બોલાવે છે. જૂઠાઈ વિશે હું થોડો અભ્યાસ કરવા કોશિશ કરતો હતો અને મને યાદ છે MYFમાં જુવાનોની મિટિંગમાં પણ જે પાપ વિશે હું સિરીઝ ચલાવતો હતો એમાં પણ કહેતો હતો જૂઠ 3 પ્રકારે હોય છે. પહેલી એક જે બાબત છે તે એ કે બહુ સહેલાઈથી વ્યક્તિઓ જૂઠું બોલે. બહુ સામાન્ય રીતે નાની નાની વાતોમાં વ્યક્તિઓ જૂઠું બોલે. એક પ્રકારની બાબત છે, કારણ કે એમને એ અંતઃકરણ એમના હૃદયમાં એની સાચી સભાનતા અથવા સાચી ઈશ્વર સાથેના સંબંધમાં એ બાબત હોવી જોઈએ એ નથી. અને એટલા માટે તેમના રોજિંદા જીવનમાં અથવા એમના વ્યવહારિક જીવનમાં અને તેમના રૂટીન જીવનમાં તે લોકો બહુ નાની નાની બાબતોથી માંડીને જૂઠાઈ આચરે છે. એક સર્વસામાન્ય જૂઠાઈ કહેવાય. બીજી જે જૂઠાઈ છે એ આયોજનબદ્ધ બોલવામાં આવતી જૂઠાઈ અથવા અગાઉથી નક્કી કરીને અગાઉથી એ પ્રકારે ચર્ચા વિચારણા કરીને નક્કી કર્યા પછી એ લોકો આયોજનબદ્ધ જૂઠું બોલે. દાખલા તરીકે પ્રેરિતોના કૃત્યમાં અનાનિયા અને સાફીરા એ બંને ઘરમાં નક્કી કર્યું અને આપણે એ બંને જૂઠું બોલ્યા અને મંડળી સમક્ષ, પ્રેરિતો સમક્ષ, પ્રભુના લોકો સમક્ષ અને પવિત્ર આત્માની સમક્ષ એ લોકો જૂઠું બોલ્યા અને આપણે જાણીએ છીએ ત્યાં તત્કાળ એમનો ન્યાય થયો. એ લોકો આયોજનબદ્ધ જૂઠું બોલ્યા. બહારની કોર્ટો એટલે આજે જગતની કોર્ટોમાં પણ આયોજનબદ્ધ જો કોઈ ખૂનનું પાપ, જો કોઈ જૂઠાઈ, જો કોઈ કાવતરું, તો એવા લોકોને માટે બહુ મોટી શિક્ષાઓ હોય છે. અચાનક આવેગમાં આવીને જો કોઈ પ્રકારે જૂઠું અથવા તો કોઈ એવા કોઈ પ્રકારના ખૂન આવેગમાં થઈ જતા હોય એના માટેની શિક્ષા ઓછી હોય છે. પણ આયોજનબદ્ધ અગાઉથી પ્લાનિંગ કરીને જે પ્રકારે કરવામાં આવે એ પ્રકારે એ લોકો આગળ વધતા હોય ત્યારે એ બહુ મોટું પાપ કહેવાય. અને એટલા માટે એ બીજા પ્રકારનું જે પાપ છે એ આયોજનબદ્ધ કરવામાં આવતું, બહુ અગાઉથી પ્લાનિંગ કરીને કરવામાં આવતું, એવું એ પાપ જૂઠાઈનું કહેવાય. ત્રીજું જે પાપ જૂઠાઈનું પાપ છે જૂઠાઈનું એ તો પેલું જે શબ્દો છે ને પેલું નરોવા કુંજરોવા, મેં એમાં સાચું છે અને અંદર જૂઠું પણ છે. સાચું એ વચ્ચે હોય છે અને આગળ પાછળ મરી મસાલા ઉમેરીને બહુ લાંબુ કરીને વર્ણનાત્મક કરીને એને સફાઈપૂર્વક રજૂ કરવામાં આવે. એમાં સાચું હોય એટલે સાચાઈ કહેવાય અને આગળ પાછળ વધારેલું એટલે સફેદ જૂઠ થઈ જાય. એ જૂઠાઈ ગણાય અને સાચું ગણાય. એને હમણાં ગણવું શામાં? અને એટલા માટે એને સફેદ જૂઠ કહેવામાં આવે છે. જે જૂઠને પણ બાઇબલ સ્વીકારે છે અને એવું વિશ્વાસી વ્યક્તિ એવું પણ જૂઠ બોલી ના શકે. જે સાચું છે એ હાનું હા, જે જૂઠું છે નાનું ના. જે છે વિશ્વાસી વ્યક્તિને માટે એ હંમેશા સાચું જ રહેશે અને વિશ્વાસી વ્યક્તિ હંમેશા સાચું જ બોલતું હોય છે, જૂઠાઈ હોતી નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ કીરી પ્રવચનમાં આજે આપણે કલમો વાંચી 33 થી 37મી કલમમાં એ તેમના લોકોની આગળ એ રજૂ કરે છે કે આપણે સમ ખાવા જોઈએ નહીં. ભલે જૂના કરારમાં એ પ્રકારે એ લોકોએ યહોવા દેવના સમ ખાધા અને પ્રમાણે કર્યું, પણ પ્રભુ ઈસુએ પોતે જે શિક્ષણ આપ્યું ત્યારે એ બાબતમાં બહુ સ્પષ્ટ કહેતા હતા વિશ્વાસી વ્યક્તિ એના જીવનમાં કદી જૂઠું બોલે નહીં. વિશ્વાસી વ્યક્તિ એના હાર્ટથી, એના હૃદયથી, એના મનથી ક્યાંય કોઈની આગળ જૂઠું બોલે નહીં. અને એ જૂઠું બોલે નહીં માટે એને સમની જરૂર રહેતી નથી, શપથ ખાવાની જરૂર રહેતી નથી. એનું હાથ છે, એનું ના નથી. એ સાચું જ બોલે છે અને એ સચ્ચાઈ જ રહેશે. અને હંમેશા યાદ રાખો, સત્ય હંમેશા સત્ય જ છે. એ ભલે છેક ઊંડાણમાં જતું રહેલું હોય પણ ત્યાંય એ સત્ય જ હોય. ઘણીવાર શું થાય કે બહુ ઘણા બધા લોકો નિંદાઓ કરે, ઘણા બધા લોકો કાદવ ઉછાળે, ઘણા બધા લોકો આપણા વિરુદ્ધ ગમે તેવી વાતો કરે, ગમે તેવી બાબતો કહે, આ વ્યક્તિ તો હવો છે, આ પ્રકારે છે. પણ હું જો સાચો છું અથવા હું જો પવિત્ર અને શુદ્ધ છું તો મારે ડરવાની કશી જરૂર રહેતી નથી. ભલે ને ગમે તે લોકો ગમે તે વાતો કરે અથવા ગમે તે નિંદા કરે અથવા ગમે તે રીતે મારા વિશે બોલે. બાઇબલમાં એવું જ છે. બાઇબલમાં જો તમે દાનિયેલનું પુસ્તક વાંચો, દાનિયેલના 6થા અધ્યાયમાં ત્યાં દાનિયેલના જે મુખ્ય રાજા, એ સમયના રાજા, એ રાજાએ જે ઈરાનનો રાજા એ નબુખાદનેસર રાજા, એમણે એવું નક્કી કર્યું કે દાનિયેલને સૌથી ઉપલા એટલે સૌથી મોટો પ્રધાન કે મંત્રી બનાવવામાં આવે અને બધા જ અધિકારીઓ, બધા અમલદારો, બધા પ્રધાનોની ઉપરી હોય, રાજા પછીનું એ સ્થાન હોય. અને એવો વિચાર એ દાનિયેલની ગેરહાજરીમાં પેલા બધા અમલદારો, અધિકારીઓ, આગેવાનો, મંત્રીઓની આગળ એ પ્રકારની ચર્ચા રાજાએ કરી
હવે રાજા તો પોતે એના કામ માટે વ્યસ્તમાં ક્યાંય ગયા હોય, પણ આ મંત્રીઓને હવે ચિંતા બેઠી, આ અધિકારીઓને હવે મુશ્કેલી ઊભી થઈ કે આપણાથી ઉપરી અને તે પાછો બંદીવાસમાં આવેલો વ્યક્તિ, અને આપણે તો આ રાજ્યના માણસો અને રાજાની સાથે રહેનારા, અને આપણે બધી રીતે ફર્સ્ટ ક્લાસ, આપણે પણ જ્ઞાની છીએ, સત્તાવાળા છીએ, આપણી પાસે બધી જ બાબતો છે, અને આ દાનિયેલ એ આપણાથી ઉપર જાય ને એના માટે એમણે ચર્ચા વિચારણા કરતાં નક્કી કરી દીધું કે રાજાને જે કોઈ 30 દિવસ સુધી ભજે નહીં, તેને પૂજે નહીં, તેને સિંહોના બિલમાં નાખવો એવો કાયદો બનાવડાયો, મોહર મુદ્રા મારી દેવામાં આવી. રાજા પણ દાનિયેલના જ્યારે દાનિયેલ પકડાઈને રાજાને પાસે લાવવામાં આવ્યા ત્યારે રાજાને પણ દુઃખ થયું કે હું જેને સૌથી મોટો બનાવવા પ્રયત્ન કરતો હતો એ જ પકડાયો છે. દાનિયેલને કોઈ અસર થઈ નહોતી. દાનિયેલ તો દરરોજ દિવસે 3 વાર પ્રાર્થના કરતો હતો. એના રૂટીન ક્રમ પ્રમાણે એ કદી ખસ્યો નહોતો, અને જગ જાહેર લોકો જુએ એ પ્રમાણે યરુસાલેમ તરફની બારી ખુલ્લી રાખીને લોકો નિહાળે, બારીમાં જુએ, એ ઘૂંટણે પડીને કદાચ જોર જોરથી પ્રાર્થના કરતો હશે, લોકો સાંભળે એ પ્રમાણે પ્રાર્થના કરતો હશે. એને કાંઈ કશી પડી નહોતી. કેમ? કારણ કે એ પવિત્ર હતો, એ શુદ્ધ હતો, એ ઈશ્વરને વફાદાર હતો, ઈશ્વરના નીતિશાસ્ત્રો પાળતો હતો, અને એનો ઈશ્વર એ સૌથી મોટો ઈશ્વર હતો, એ સર્વોપરી ઈશ્વર હતો. એની વિરુદ્ધ કશું ચાલે નહીં. જગતનો કોઈ રાજા કામ કરી શકે નહીં, કોઈ મંત્રીઓ તેમાં કામ કરી શકે નહીં. એટલા માટે એવો એનો વિશ્વાસ હતો, અને એટલા માટે આપણે જાણીએ છીએ કે દાનિયેલને સિંહોના બિલમાં નાખ્યો અને ત્યાં પણ એ બચી ગયો. અને રાજાને બહુ આનંદ થવાનો આપણે જાણીએ છીએ કે પહેલાં જે લોકોએ કાવતરું કર્યું એ લોકોને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. પણ એવા વ્યક્તિઓ કદી જૂઠું બોલી શકતા નથી. એ હંમેશા સાચું જ બોલે છે, અને એ સત્ય એમના જીવનને આશીર્વાદિત કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ એ પ્રમાણે કહેવા માંગે છે કે જે કોઈ વ્યક્તિ વિશ્વાસી વ્યક્તિ છે, પ્રભુને ઓળખે છે, એ વ્યક્તિએ શપથ ખાવાની જરૂર નથી, એ વ્યક્તિએ સોગંદ ખાવાની જરૂર નથી, સમ ખાવાની જરૂર નથી. અને જો એ પ્રમાણે સોગંદ સમ ખાય છે તો એ વ્યક્તિ વિશ્વાસીની કેટેગરીમાં આવતો નથી, એ અવિશ્વાસીની કેટેગરીમાં આવે છે. કારણ કે કાં તો પછી શંકાશીલ વ્યક્તિ બની જાય છે, કાં તો પછી એને એ સાબિત કરવા માટે એની રજૂઆત કરવાની જરૂર પડે છે શપથ ખાઈને, સોગંદ ખાઈને. અને એ બતાવી આપે છે કે એ શંકાશીલ વ્યક્તિ છે, એનામાં સચ્ચાઈનો અભાવ છે, સત્યતા તેનામાં છે નહીં. અને એટલા માટે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, અને ગિરી પ્રવચનો પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ કહે છે કે જે કોઈ જૂના કરારમાં સમ ખાતા હતા, હું તમને નવી બાબત જણાવું છું, એ છે કે તમારે કાંઈ આકાશના નહીં, પૃથ્વીના નહીં, અને લખ્યું છે તે પ્રમાણે મોટા નગર યરુસાલેમના નહીં, તમારા માથાના નિમાળાના ને પણ નહીં, માથાના વાળના પણ નહીં, કોઈ પ્રકારના સમ ખાવાની વિશ્વાસી વ્યક્તિને જરૂર નથી. કેમ? કારણ કે વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરને વફાદાર છે, તે પવિત્ર અને શુદ્ધ છે. નહેમ્યાનો 6 અધ્યાય તમે ઘરે જઈને વાંચજો, 1 થી 19 કલમો છે. અને નહેમ્યાના 6 અધ્યાયમાં એણે જે યરુસાલેમની ચારે બાજુ જે કોટ બાંધવાનો હતો, અને કોટ લગભગ બંધાઈ ચૂકવો આવેલો, અને તેના બારણા કે એ બારસાખો ગોઠવવાની હતી ને બારણા ફિટ કરવાના હતા. અને હમણાં જ હું મહિલા મંડળમાં એ મનન કરાવતો હતો બાઇબલ સ્ટડીના સંદર્ભમાં, અને હું શીખ્યો કે 6 અધ્યાયમાં 4 કે 5 પ્રકારના પેલા સાનબાલાટ અને એ જે વિરોધી લોકો હતા એમણે કાવતરા રચેલા. એ નહેમ્યાને મારી નાખવા માટેના કાવતરા હતા. નહેમ્યાની 4 વખત માણસ એલચી મોકલીને તેને બોલાવ્યો કે આ જગ્યાએ, આ મેદાનમાં આપણે મિટિંગ કરીએ, સાથે બેસીએ, ચર્ચાઓ કરીએ, અને તેમાં તું હાજર રહે. નહેમ્યા તો બહુ પ્રભુનો સાચો ભક્ત, પ્રભુની બીક રાખનારો, પવિત્ર અને શુદ્ધ જીવન જીવનારો. એને કાંઈ અસર થઈ નહીં. એણે કીધું કે હું ત્યાં મોટા કામમાં રોકાયેલો છું, મારી જગ્યાએ હું તમારી સાથે ત્યાં આવી શકીશ નહીં. એ ત્યાં ગયો નહીં. પછી તેમણે કાગળ લખ્યો, પત્ર લખ્યો, અને પત્રમાં એવું લખેલું કે અમારી આજુબાજુના ઘણા બધા લોકો એવી અફવાઓ તારા વિશે ફેલાવી રહ્યા છે કે તું બંડ પોકારી રહ્યો છું, તું યહુદામાં એ યરુસાલેમમાં રાજા બનવા જઈ રહ્યો છું, અને તું લોકોને ભડકાવી રહ્યો છે, અને એ રાજા સુધી જાણે તારી અફવાઓ ફેલાશે, અને આ બધી સ્થિતિ બહુ મોટી મુશ્કેલ થશે. અને એટલા માટે તને વિનંતી અમે કરીએ છીએ કે તું અમારી સાથે આવ અને અમારી સાથે બેસ. નહેમ્યાની એની પણ કશી અસર થતી નહોતી. નહેમ્યા એ બાબત સંબંધી પણ
એના મનમાં કોઈ પ્રકારની ગભરાટ, કોઈ પ્રકારની શંકા કે કોઈ પ્રકારનો પ્રશ્ન એને ઉદ્ભવ્યો નહીં, કારણ કે એ પોતે શુદ્ધ જીવન જીવનારો, પવિત્ર જીવન જીવનારો, ગજબનો સાચો સેવક હતો અને એને કાંઈ ડર લાગ્યો નહીં. પછી તમે જો આગળ વાંચો 6થા અધ્યાયમાં, તો ત્યાં જે બાબત બની, તો પેલા લોકોએ શું કર્યું? સાનબાલાટને વિરોધી લોકોએ, જૂઠા પ્રબોધકો, યહૂદી લોકોમાં જે હતા એવા જૂઠા પ્રબોધકોને લાંચ આપીને, એ લોકો એમને પૈસા આપીને એમને રોક્યા. અને સમાયા નામનો એક જૂઠો પ્રબોધક હતો. એ પ્રબોધકને એવું કહેવામાં આવ્યું કે તું એવી પ્રબોધવાણી બોલ કે આ જે સાચો પ્રભુનો ભક્ત છે એ ગૂંચવણમાં પડે અને એ અમારી પાસે મિટિંગમાં આવે અને અમે આગળ વધીએ. પણ એને ખબર પડતી હતી, જે હંમેશા પવિત્ર જીવન જીવે છે, સાચું જીવન જીવે છે, જૂઠું કદી જીવતો નથી, જે હંમેશા શુદ્ધ જીવન જીવે છે, એને એવી કાંઈ તકલીફ થતી નથી અને એને એવી સમજ પડે છે કે આ જૂઠો પ્રબોધક છે અને આ જૂઠું બોલી રહ્યો છે, અને એને એવી સમજ પડી ગઈ. આગળ એક પણ બાબત એવી બની કે એમના જે અમલદારો, એમના જે અમીર વર્ગના લોકો, યહૂદી લોકોના, અને જે નહેમિયાની સાથે હતા, એ પેલા સાનબાલાટ અને હેસેમ, પેલો જે ગેસેમ, એ લોકોની સાથેના લગ્ન, એમના દીકરા દીકરીઓ સાથેના લગ્ન સંબંધ ન હોવાના કારણે સગાઓ હતા. એટલે આ બાજુ નહેમિયાની સાથે એ લોકો યહૂદી તરીકે સાચા લોકો, અને પેલ બાજુ તેમના સગા, એટલે પેલ બાજુ ભળતા રહે અને આ બાજુ ભળતા રહે, બંને બાજુ. અને એ જે બંને બાજુ ભળતા રહે ને, એટલે નહેમિયાની વાત ત્યાં પણ થાય, ત્યાંની વાત અહીં પણ આવે. અને કારણ કે પેલા એમના સગા હતા ને, અને આ બાજુ એમના માણસો હતા, એટલે આ બાજુ આ મિટિંગમાં પાછા નહેમિયાની સાથે બેસે અને એ વાત ત્યાં લીક પણ કરે. અને એવી સ્થિતિમાં પણ નહેમિયાને કાંઈ કશી અસર થઈ નહીં. કેમ તમે જાણો છો? કારણ કે એ સાચો વ્યક્તિ હતો, સહેજ પણ જૂઠો વ્યક્તિ નહોતો. તેનું બોલવું એ હંમેશા સત્ય હતું, તેની પાસે હંમેશા પવિત્રતા હતી, તેની પાસે હંમેશા શુદ્ધતા હતી, એને કાંઈ કશી પડી નહોતી. તમને હું કહીશ કે યોહાન પોતાના પત્રમાં 3 અધ્યાયની 18મી કલમમાં કહેશે કે જો આપણો આત્મા આપણને દોષિત ઠરાવતો નથી તો આપણને હિંમત છે. જો આપણો આત્મા આપણને, હું તમને એટલા માટે કહું છું કે જો હું શુદ્ધ છું, જો હું પવિત્ર જીવન જીવું છું, અથવા હું સાચો વ્યક્તિ છું, હું જૂઠું બોલતો નથી, હું જૂઠાઈમાં પડતો નથી, તો મને હિંમત છે. પછી ગમે તેવા લોકો મને ભલે ને મારી વિરુદ્ધ કાદવ ઉછાળે કે નિંદા કરે કે મારી વિરુદ્ધ ગમે તેવી વાતો કરે, એની કશી મને અસર થશે નહીં. સૂર્ય પર ધૂળ ઉડાડવાથી શું ફાયદો? કોઈ ફાયદો નહીં. અને એટલા માટે એવા લોકો તો બોલ્યા જ કરશે, એવા લોકો જાત જાતની નિંદાઓ કર્યા જ કરશે, અને એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે જ. પણ હંમેશા સત્ય બાબત એ સત્ય જ રહેશે. સાચું બોલનારા વ્યક્તિઓ કદી પાછા પડતા નથી. અને પ્રભુ ઈસુ એટલા માટે કહેશે કે એવા લોકો, એવા વિશ્વાસી વ્યક્તિઓએ કદી શપથ ખાવાની, સમ ખાવાની જરૂર નથી. જો એ પ્રકારના વ્યક્તિઓ સમ ખાય છે, શપથ ખાય છે, તો એ જૂઠાઈમાં આવી જાય છે, કાં તો શપથ ખાઈને એ શંકાશીલ બની જાય છે. જૂના કરારનો મને એક દાખલો યાદ આવે છે. ન્યાયાધીશના પુસ્તકના 11મા અધ્યાયમાં છે, કદાચ 30-31 કલમ, જો તમે અહીં બાઇબલ છે તો ખોલી શકો છો. અને એ હું ખોલીશ નહીં, પણ એટલા માટે મને યાદ આવે છે કે એક યાફતા નામનો જે ન્યાયાધીશ હતો, એણે યહોવાના સમ ખાધા. એકચ્યુઅલી એ વિશ્વાસી વ્યક્તિ હતો, પ્રભુનો સાચો ભક્ત હતો, એને સમ ખાવાની જરૂર નહોતી, એણે સમ ખાધા. હવે શું થયું તમે જુઓ કે એણે પ્રભુના શપથ ખાઈને આમાલેકીય આમોન પુત્રોની સામે લડવા ગયો. પ્રભુ, હું જીતીને આવીશ તો મને જે સૌથી પહેલાં મળશે એને યહોવા તારા આગળ હું બલિદાન આપીશ. એણે શપથ ખાધા, સમ ખાધા. એણે જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રમાણે ત્યાં ગયો. યહોવા દેવે તેને ફતેહ આપી, વિજય આપ્યો. એ આમોન લોકોને જીતીને આવ્યો. અને એને જે શપથ ખાધી હતી, સમ ખાધા હતા, પ્રતિજ્ઞા લીધી હતી, એ પ્રમાણે જ્યારે એના નગરમાં, એના ઘરે જ્યારે પાછો આવી રહ્યો હતો, ત્યારે બહુ દુઃખની વાત એ હતી કે સૌથી પહેલાં એની એકની એક દીકરી, જે એને બહુ વહાલી હતી, જે એના વંશનું બીજું કોઈ બાળક નહોતું, એ દીકરી બહુ આનંદ સાથે નાચતી કૂદતી પોતાના પિતા વિજય પામીને આવ્યા છે, પોતાના પપ્પા એ જીતીને આવ્યા છે, અને એ દીકરી સામે નાચતી, ડફ લઈને નાચતી આવતી હતી. અને એ રડવા લાગ્યો. એ ભાઈ
યાફતા ન્યાયાધીશ, અને એના હૃદયમાં ધ્રાસકો પડી ગયો, કારણ કે પોતાની દીકરી, અને એણે દીકરીની જ આગળ એ બોલી શક્યો નહીં. ત્યાં આગળ લખ્યું છે તે પ્રમાણે જ્યારે દીકરીને એ ખબર પડી, એ બહુ દુઃખદ બાબત બની. યહોવા દેવને બલિદાન આપવાનું, પોતાની દીકરીનું બલિદાન આપ્યું. હું તમને કહીશ, એણે સમ પાડ્યા, એણે જે શપથ લીધી હતી એ પાડી, પણ એ વિશ્વાસી વ્યક્તિએ વિચાર કરીને સપ કદી ખાવા નહીં. કારણ કે વિશ્વાસી વ્યક્તિ હંમેશા સાચું બોલે છે, એ કદી જૂઠું બોલતો નથી. જે કોઈ જૂઠું બોલતો નથી, સાચું જ બોલે છે, એને શપથ લેવાની શી જરૂર છે? તેને પ્રતિજ્ઞા લેવાની કશી જરૂર નથી. પણ હું તમને કહીશ કે જૂના કરારમાં યહોવા દેવે કરારો કર્યા, યહોવા દેવે પ્રતિજ્ઞાઓ કરી, અને યહોવા દેવે જે કરારો કર્યા ને, એ કરારો બહુ ગજબના કરારો હતા, અને એ કરારો વર્ષો સુધી ચાલ્યા, અને એ કરારો આજે પણ ચાલુ છે, અને કરારો આવનાર સમયમાં પણ ચાલુ રહેવાના છે. અને એ કરારો હંમેશા દેવે જે કર્યું છે, અથવા દેવની બાબતો જુદી છે અને માણસની બાબત જુદી છે. દેવ હંમેશા શુદ્ધ ને પવિત્ર ને સત્ય છે, એ સાચો ઈશ્વર છે. એની પાસે કાંઈ જૂઠાઈ નથી, કાંઈ અશુદ્ધતા નથી, કાંઈ કોઈ પણ પ્રકારના પાપ નથી. એ પવિત્ર છે, શુદ્ધ છે, એ ઈશ્વર છે, એ સર્વોપરી છે, એ સત્તાધીન છે અને સર્વ અધિકારી છે. હવે એની દ્રષ્ટિમાં માણસની સ્થિતિ શું? આપણે ધૂળ માટીના, આપણે અધૂરા લોકો, આપણે પાપી લોકો. એક નિમાણો પણ આપણાથી વાંકો વાળી શકાય નહીં, માથાના વાળ પણ આપણે કાંઈ કરી શકીએ નહીં. એવા વ્યક્તિઓ જ્યારે પ્રતિજ્ઞાને શપથ લઈને ગોલર ઊંચા કરે, એનો મિનિંગ શું? એનો કોઈ અર્થ. પણ યહોવા દેવે જે કરારો કર્યા, નૂહની સાથે કરાર કર્યો, મૂસાની સાથે કરાર કર્યો, ઇબ્રાહિમ સાથે કરાર કર્યો, દાઉદ રાજા સાથે કરાર કર્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો કરાર કર્યો. આપણે જાણીએ છીએ કે બધા કરારો દેવ યહોવા એના સમય પ્રમાણે બહુ અજાયબ રીતે પૂર્ણ કરે છે. અને દેવ યહોવા જે પ્રતિજ્ઞા લેશે, એવી માણસ કદી પ્રતિજ્ઞા લઈ શકે નહીં. કેમ? કારણ કે માણસ અધૂરો છે. પણ પ્રભુ ઈસુ અહીંયા આગળ એ જણાવવા માંગે છે કે દરેક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિએ કદી ક્યારેય સમ ખાવા નહીં. અને એ વિશે ત્યાં પ્રભુ જે જણાવવા માંગે છે, તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક નિમાળો ધોળો અથવા કાળો કરી શકાતો નથી. પણ તમારું બોલવું તથા હાનું હા અને નાનું ના હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે. એને અર્થ કે જે ભૂંડી બાબતો છે એ જૂઠી બાબતો છે, અને જૂઠી બાબતો કાયમ રહેતી નથી. અને પેલું ઘાસ કે ખૂંપરાક એનો નાશ થાય છે, એમ જૂઠાઈનો હંમેશા નાશ થવાનો છે. સચ્ચાઈ હંમેશા સાચું રહેવાનું છે, અને સત્ય લોકો એ વિશ્વાસી લોકો છે. અને બહુ આનંદની વાત છે કે તમે બધા વિશ્વાસી પ્રભુ ઈસુના શિષ્ય છો. તમે બધા પ્રભુ ઈસુને તારનાર તરીકે સ્વીકારેલા છો. અને હવે આપણા માટે એ બાબત બને છે કે આપણા રોજિંદા રૂટીન જીવનમાં આપણે કદી સમ ખાઈએ નહીં, શપથ લઈએ નહીં. કારણ કે આપણે સાચા પ્રભુના લોકો છીએ, સાચા વિશ્વાસી વ્યક્તિઓ છે, અને હંમેશા સત્ય બોલીએ, સાચું બોલીએ, જૂઠી બાબતો, ભૂંડી બાબતો એનો નાશ કરીએ. અને જો એ પ્રમાણે કરીએ છીએ તો પ્રભુને આપણે મહિમા કરીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. કોર્ટોમાં જે શપથ લેવામાં આવે છે, હું સત્ય સિવાય કશી કોઈ વાત કહીશ નહીં, એવા શબ્દો બોલવામાં આવે છે. અને એ પણ વિશ્વાસી વ્યક્તિઓએ કોર્ટમાં એ પ્રકારે સાચું બોલવું પડે છે, અને એ પ્રકારે બોલવાનું હોય છે. પણ હું તમને કહીશ કે વિચારપૂર્વક શપથ લેવાની બાબતો કોર્ટમાં હોય, ત્યાં પણ આપણે સાચી રીતે અને જે સત્ય છે એને વળગી રહેવું પડે છે. એની બહાર આપણે કાંઈ કશું કરી શકતા નથી. અને એ પ્રમાણે પણ આપણે કરીએ છીએ. અને એ પ્રમાણે જ્યારે આપણે કરીશું તો આપણે આશીર્વાદિત થઈશું. અને પ્રભુ ઈસુ ગિરી પ્રવચનમાં આવી નાની નાની બાબતો બહુ સ્પષ્ટ યહૂદી લોકોને સમજાવી, અને એ જૂના કરારના નિયમશાસ્ત્રને પૂર્ણ કરવા હું આવ્યો છું. અને પૂર્ણ કરવા એટલે આ બાબતો છે કે આપણે વિચારો દ્વારા મનથી જે પાપ કરીએ છીએ, એ કૃત્યમાં પાપ કરીએ છીએ એવું નહીં, એક્શનમાં આપણે કરીએ છીએ એવું નહીં, પણ મનમાં એ વિચાર આવ્યો અને આપણું હાર્ટ ગંદુ થયું, આપણું જીવન ખરાબ થયું, અને આપણે પાપમાં પડ્યા. હત્યાનું પાપ આપણે કરતા નથી, પણ આપણે એ વિચાર કરીએ છીએ, એ વૈર મનુષ્ય આપણા હૃદયમાં લાવીએ છીએ, આપણા વિચારમાં લાવીએ છીએ, એટલે આપણે ત્યાં આપણે પાપમાં શરૂ થઈ જાય છે, અથવા આપણે પતિત થઈ ગયા છે, આપણે મેલા થઈ ગયા છે,
આપણે ભૂંડા ગણાઈએ છીએ અને અધૂરા માલુમ પડીએ છીએ. એટલા માટે ત્યાં બ્રેક કરવાની જરૂર પડે છે, ત્યાં કંટ્રોલિંગ કરીએ આપણે અને ત્યાં કબૂલાત પણ કરીએ. કારણ કે માણસ છીએ અને માણસની રીતે આપણે જ્યારે આ જગતમાં રહીએ છીએ ત્યારે ચોક્કસ ભૂલો થાય, તકલીફો થાય, પણ આપણને સાવધ રહેવા વિશે પવિત્ર આત્મા આપણને સતત ટકોર કરે છે, સતત સમજ આપે છે. અને એટલા માટે જૂઠાઈ આપણા હૃદયમાં એ આવે નહીં, આપણા મનમાં એ ઘૂસે નહીં. આપણને તરત સંવેદનશીલતાની માફક આપણને ખબર પડી જાય, ચમકારો આવે કે આ જૂઠું છે અને મારે બોલવું નથી, આ ખોટું છે મારે કરવું નથી, આ ભૂંડું છે એમાં હું જઈશ નહીં, અથવા આ પ્રકારે હું ચાલીશ નહીં. એ સમજ એ વિશ્વાસી વ્યક્તિના હૃદયમાં આવે છે, જીવનમાં આવે છે, અને એ સમજ આપનાર પવિત્ર આત્મા છે. અને પવિત્ર આત્મા જ્યારે એ સમજ આપે છે ત્યારે સંત પાઉલ પ્રેરિત રોમનોના પત્રમાં કહે છે કે આત્માથી ચાલવું, દેહની ઈચ્છાને મારી નાખવી, શરીરની ઈચ્છાની વિરુદ્ધ જવું અને આત્માની ઈચ્છાને આપણે માન આપીને તેમાં ચાલવું એ જરૂરનું છે. અને એ આત્માથી ચાલવાની વાતો, એ શરીરની ઈચ્છાને મારી નાખવાની વાતો, એ જૂઠાઈને છોડી દેવાની વાતો, ભૂંડી બાબતોથી બહાર નીકળી જવાની વાતો, અને એ બાઇબલ ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુ એ પ્રમાણે શીખવે છે. અથવા નવા કરારમાં સંત પાઉલની થિયોલોજી પણ એ પ્રમાણે કહેશે, સંત યાકૂબ પણ એક જગ્યાએ એ પ્રમાણે કહેશે. અને સંત યાકૂબ તેના 5મા અધ્યાયમાં એ કલમ 13મી કલમ કદાચ છે, હું એ કલમ કઢાવતો નથી, પણ તમે એ કલમ વાંચજો. પણ ત્યાં પણ સંત યાકૂબ પણ એ પ્રમાણે કહેશે. પણ હું તમને કહીશ કે જે વિશ્વાસી વ્યક્તિ છે એ હંમેશા સાચું જ બોલે છે, એ કદી જૂઠું બોલતો નથી. અને જો એ જૂઠું બોલે છે તો એ વિશ્વાસી વ્યક્તિ નથી. ઈસુ ખ્રિસ્તના નવા કરારના મંડળીના સભ્યો, આપણે પવિત્ર આત્માના યુગમાં જીવનારા લોકો, જો આટલી સમજ આપણને પડે તો આપણે ઈશ્વર સાથેના સંબંધમાં સીધા આપણે જઈએ. આપણા મનથી, આપણા આત્માથી, આપણા હૃદયથી ઈશ્વરનું સાચું ભજન અને ઈશ્વરના સાચા લોક તરીકે જીવીએ. એ પ્રભુ ઈસુ સમજ આપે છે, એ પવિત્ર આત્મા આપણને સમજ આપે છે. અને ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિએ નિત્ય દરરોજ એ પ્રકારે ચાલવાની જરૂર છે. અને એ પ્રકારે ચાલીશું તો પ્રભુનો મહિમા થશે, મંડળીની વૃદ્ધિ થશે, આપણા જીવનો આશીર્વાદિત થશે. અને મેં કીધું એ પ્રમાણે ગમે તેવા પ્રશ્નોમાં, ગમે તેવા ઝંઝાવાતોમાં, ગમે તેવા વાવાઝોડાઓમાં આપણને કાંઈ અસર થશે નહીં. બાઇબલમાં જૂના કરારમાં ગીતશાસ્ત્રના 125મા અધ્યાયમાં 1લી કલમમાં પ્રભુનું વચન ત્યાં એ પ્રમાણે કહેશે કે જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ સિયોન પહાડ જેવા છે. અને સિયોન પહાડ જેવા આપણે વિશ્વાસી વ્યક્તિઓ, પહાડને કદી ખસેડાય નહીં, પહાડને કદી પાડી દેવાય નહીં, પહાડને તોડી નાખીને એને સમુદ્રમાં ફેંકી દેવાય નહીં. પહાડ એ પહાડ છે. જેઓ યહોવા પર ભરોસો રાખે છે, જેઓ સાચા વિશ્વાસી વ્યક્તિઓ છે, તેઓ હંમેશા સાચા છે, સત્ય છે. તેમની પાસે કદી જૂઠાઈ નથી, તેઓ પાપ કરતા નથી. હા, ચોક્કસ એ સ્થિતિમાં તેઓ કબૂલાત સાથે બહાર નીકળી જાય છે અને પ્રભુ તેમને બચાવે છે. અને આ વચનો સમજવાને માટે પ્રભુ આપણને વધારે ને વધારે સમજ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. આપણે જાણ્યું છે કે વિશ્વાસી વ્યક્તિ એ કદી જૂઠું બોલતો નથી, એ હંમેશા સાચું બોલે છે અને એના જીવનમાં હંમેશા સત્ય છે. અને એટલા માટે એને શપથ ખાવાની જરૂર પડતી નથી, સમની જરૂર નથી, પ્રતિજ્ઞાની જરૂર નથી. અને એવા આપણે વ્યક્તિઓ છીએ. અને જો આપણે એવા વ્યક્તિઓ છીએ તો પાછલા આપણા જીવનમાં થયેલી ભૂલોને પ્રભુની આગળ કબૂલ કરીએ, પ્રભુની આગળ માફી માંગીએ. પ્રભુ, મેં આ પ્રકારે જૂઠાઈ, સમ કે શપથ કે સોગંદ લીધા હતા જે પ્રભુ યોગ્ય નહોતા. કારણ કે હું વિશ્વાસી વ્યક્તિ છું, કારણ કે હું તમારો દીકરો કે તમારી દીકરી છું. મારું જીવન એ તમારા હાથમાં છે, તમારી સાથે છે, તમારા માર્ગમાં છે. તમે સત્ય પ્રભુ છો, તમે શુદ્ધ અને પવિત્ર ઈશ્વર છો અને મારે પવિત્ર અને શુદ્ધ જીવન જીવવાનું છે. આપણી આંખો બંધ રાખીએ. પ્રભુ આપણી મધ્યે હાજર છે, પવિત્ર આત્મા આપણી સાથે છે. પવિત્ર આત્મા આપણને સતત યાદ દેવડાવી રહ્યા છે કે આપણે વિશ્વાસી વ્યક્તિ તરીકે સાચું જીવન જીવવાને માટે પ્રભુના બાળકો તરીકે આગળ વધીએ. અને એટલા માટે શપથ ખાઈએ નહીં, સમ ખાઈએ નહીં, સત્ય હંમેશા સત્ય રહેશે એ પ્રમાણે ચાલીએ અને પ્રભુના લોક તરીકે
પ્રભુના માર્ગોમાં વધારે વિશ્વાસમાં મજબૂત બનીએ. અને એટલા માટે પ્રભુની પાસે જઈને કૃપા માંગીએ. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ દેવ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા આ અદ્ભુત વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમારા પર વિશ્વાસ કરવાથી અમે તમારા દીકરા દીકરીઓ બન્યા. અમે તમારા વિશ્વાસના વીરો બન્યા. અમે તમારા શિષ્યો બન્યા. તમે જે પવિત્ર હતા, તમે જે નિર્દોષ હતા, તમે જે શુદ્ધ જીવન જીવતા હતા, એ શુદ્ધતા, એ પવિત્રતા, એ નિર્દોષતા હવે અમારી પાસે આવી. તમે જે અજવાળું છો, એ અજવાળું તમે અમને કહ્યા, અમે જગતનું અજવાળું બનીએ. એવું તમે ઈચ્છો છો. તમે એ રૂપક અમને આપ્યું, એ ઉપમા અમને આપી. અમે જગતનું મીઠું છીએ એવું પ્રભુ તમે કીધું. અને એટલા માટે પ્રભુ, એ જગતનું મીઠું, એ જગતનું અજવાળું અમે છીએ. અમે લોકોની આગળ સત્યતાથી પ્રગટ થઈએ છીએ, રજૂ થઈએ છીએ, સાચું બોલીએ છીએ, સચ્ચાઈમાં રહેવા માંગીએ છીએ. જૂઠાઈ અમારી સાથે રહેતી નથી, ભૂંડાઈ અમારી સાથે રહેતી નથી. અને એટલા માટે પ્રભુ તમે અમને મદદ કરો, તમારું સામર્થ્ય અમને આપો. પ્રભુ પવિત્ર આત્માદેવ, અમારા હૃદયમાં રહેલા પાપો, અમારા જીવનમાં રહેલી ભૂંડી બાબતો, જૂઠી બાબતો, પ્રભુ તમે જાણો છો. તમે તેમાંથી અમને મુક્ત કરો, તમે તેમાંથી અમને બહાર કાઢો. તમારા લોક તરીકે અમારો સ્વીકાર કરો. તમારી ઈચ્છા અમારા જીવનમાં ફળીભૂત કરો. તમારા આયોજન પ્રમાણે આ જગતમાં અમે ચાલીએ, જીવીએ, રહીએ અને તમારો પ્રકાશ લોકોને આપીએ. એવું જીવન તમે અમને આપો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અહીંયા બેઠેલા પ્રભુ, તમારા દીકરા દીકરીઓના જીવનો તમે જાણો છો. તમે માણસને બહારથી નહીં, અંતઃકરણથી ઓળખો છો, હૃદયથી ઓળખો છો, માહેથી ઓળખો છો. માહે જે વિચારો છે, માહે જે મેલ છે, માહે જે ભૂંડાય છે, જૂઠાય છે, એને પ્રભુ તમે કાઢી નાખો. તેમના જીવનોને સ્વચ્છ કરો, શુદ્ધ કરો પ્રભુ, પવિત્ર બનાવો. કારણ કે પાપ લઈને અમે તમારી સાથે રહી શકતા નથી. અંધકાર અને પ્રકાશ એક સાથે કદી હોઈ શકે નહીં. અમે પ્રભુ તમારા દીકરા દીકરીઓ છીએ. અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ અને ચાલવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને એ જીવન આપો કે અમે હંમેશા સાચું, સત્ય અને યોગ્ય જીવન જીવીએ. તમારા દીકરા દીકરીઓ તરીકેનું જીવન અમે પામીએ, તમને મહિમા આપીએ અને તમારું રાજ્ય વધારે વિશાળ અને વિસ્તૃત કરીએ. ઘણા બધા લોકોને એ અસરો પહોંચાડીએ. ઘણા બધા પરિવારોને પ્રભુ અમે તેઓ નવા પરિવારો બાંધવાને માટે અમારા જીવનો દ્વારા, અમારા બોલવા દ્વારા, અમારા વર્તન દ્વારા, અમારા કાર્ય દ્વારા તેઓ શીખે, તેઓ તમારી પાસે આવે અને પ્રભુ હા એ રૂઢિકરણો જોઈને આકાશમાંના બાપની સ્તુતિ આરાધના કરે. એવું પ્રભુ તમે અમારા દ્વારા કરો, અમારા દ્વારા તમે કરાવો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અમે બધા પ્રભુ તમારી પાસે આવ્યા છે ત્યારે અમારા પાપોની કબૂલાત કરતા માફી માંગીએ છીએ. પ્રભુ અમને માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો. તમે માફી આપનાર સાચા ઈશ્વર છો અમે જાણીએ છીએ અને તેથી અમે કબૂલાત સાથે પ્રભુ અમારા જીવનો તમને સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. થેન્ક યુ. વિશ્વાસી સમ ખાઈ શકે એ વિશેની સરસ બાઇબલના વચનોની સમજ આપવા બદલ સાહેબ આપનો ખૂબ આભાર. ફરી તમારી સમક્ષ આવ્યા છીએ પ્રભુ. આ સુંદર જગ્યામાં પ્રભુ અમે બધા સાથે મળીને તમારું ભજન કીર્તન કરી શક્યા. આત્મિક જાગૃતિ માસની મિટિંગમાં અમને જે વિષય આપવામાં આવ્યો હતો એ વિષયના અનુસંધાનમાં તમારા વચનો દ્વારા અમે તમારો પ્રકાશ મેળવી શક્યા, અમે આરાધના કરી શક્યા. સાથે મળીને પ્રભુ આ એક સુંદર સંગત જે આશીર્વાદિત તમે બનાવી, તમારી હાજરી અમને આપી. પવિત્ર આત્માદેવ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રકાશભાઈ કે જેમ તેઓ આ વિસ્તારમાં કારભારી તરીકેની સેવાઓ આપે છે, મંડળીમાં તેમની અદ્ભુત અજાયબ સેવાઓ છે, તેમની આગેવાનીમાં પ્રભુ અમે આ એક સુંદર મિટિંગમાં બધા સાથે મળ્યા. અને તેથી પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. આ જે વિસ્તારના પરિવારો છે તે પરિવારોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને છેલ્લા 3 કે 4 વર્ષથી જે મિટિંગો મળે છે અને એમાંની આ એક મિટિંગ આ વિસ્તારમાં થાય છે અને એ પ્રકારની મિટિંગના આયોજન માટે મેથોડિસ્ટ મંડળી અને પાસ્ટરેટ કમિટી અને બાળકોને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે તમારી સ્તુતિ મહિમા કરતા અમે બધા જેઓ અહીંયા હાજર છીએ, અમારા જીવનો, અમારા પરિવારો અમે તમને સોંપીએ છીએ પ્રભુ. તમે અમારા જીવનમાં, અમારા પરિવારોમાં કામ કરો છો, તમારું સામર્થ્ય અમને આપો છો.
આવનાર દિવસોમાં તમે અમારા જીવનોમાં કામ કરજો, આશીર્વાદ આપજો, તમારા માર્ગોમાં ચલાવજો. અમારી આ 5 સોસાયટીના રહીશો અને એમાં જો કોઈ બીમાર છે તો પ્રભુ તમે તેમની તંદુરસ્તી બનજો, તમે તેમની સાથે તમે રહેજો. અને પાછલા દિવસોમાં જો કોઈ આ વિસ્તારમાં મરણ પ્રવેશ પામ્યું હોય તો પ્રભુ એવા પરિવારને તમે દિલાસો, બળ ને સામર્થ્ય આપજો. જો કોઈ પ્રકારની એવી તકલીફ હોય, જો કોઈ પ્રકારના એવા પ્રશ્નો હોય તો પ્રભુ તમે દૂર કરજો, તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અને આ વિસ્તારમાંથી પ્રભુ જે હમણાં 10મા 12માની પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ આપી છે, ને જો કોઈ વિદ્યાર્થી છે તો પ્રભુ તમે એ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરજો, તેમના જીવનોને આશીર્વાદિત કરજો, આગળના અભ્યાસને માટે તૈયાર કરજો, તેવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને તમામ પરિવારો દ્વારા મંડળીમાં જે સહકાર મળી રહ્યો છે, મંડળીની સાથે રહીને પ્રભુ તમારામાં વધારે તેઓ આશીર્વાદિત બનતા તમારી સ્તુતિ આરાધના કરી રહ્યા છે. અને એ બધું અમે યાદ કરીને પ્રભુ એ બધા જ પરિવારોને તમારામાં મહિમાવાન કરજો, તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લેન્ડ સિઝનની આગળની મિટિંગો છે તેને તમે આશીર્વાદિત કરજો. અને મિટિંગોમાં પ્રભુ પવિત્ર આત્માદેવ તમે હાજર રહેજો, અને બધા દ્વારા તમારામાં અમે વધારે વિશ્વાસમાં મજબૂત થઈએ તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અને જે ડિસ્ટ્રિક્ટમાં ચાલતી મિટિંગોને પણ તમે આશીર્વાદિત બનાવો છો, એ મિટિંગોને પણ તમે આશીર્વાદિત કરજો, તેવી પ્રભુ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે અત્યારે સૌ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈશ્વરના નામથી અમે પ્રાર્થીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારા ઋણોને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આપણી સાથે, આ વિસ્તારના તમામ પરિવારોની સાથે, મેથોડિસ્ટ મંડળીની તમામ પરિવારોની સાથે, અને કારભારી પ્રકાશભાઈની સાથે ને તેમના જીવનની તેમની સેવાઓની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.